નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના કોલિયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરનું દાન. દાહોદ જિલ્લાની કોલિયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળાના બાળકોને ટેસ્કો ફાઉન્ડેશન વડોદરા દ્વારા બાળકોને 310 ગરમ સ્વેટર દાનમાં મળ્યા છે. એ અગાઉ અત્રેની શાળાને એક વોટર કુલર મળ્યું છે અને ગામની ઘાટી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળાને પણ એક વોટર કુલર અને 80 ગરમ સ્વેટરના દાન મળ્યું છે, જેનાથી બાળકોને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પીવા મળવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો સાથે બાળકો થોડા ઘણા અનિયમિત બાળકો હતા તે પણ આ લાભ મળવાથી શાળાએ આવતા થયા છે. આ સ્વેટર વિતરણમાં એસએમસી અધ્યક્ષ દિલીપભાઈ પટેલ તેમજ ચંપકભાઈ બારિયા અને જગદીશભાઈ બારિયાના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ગરમ સ્વેટર મળતા બાળકોમાં આનંદનું મોજું ફરી વળ્યું અને ગ્રામજનો વાલીઓ પણ ખૂબ જ આનંદિત થયા છે અને અવારનવાર આવા ગરીબ પરિસ્થિતિના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું પણ દાન મળ્યું રહે એ આશા સાથે દાતાશ્રી ટેસ્કો ફાઉન્ડેશનના સીઓ મેડમ તેમજ કાર્યવાહક હેલી મેડમના શાળાના આચાર્ય ભૂપતભાઈ બારિયા અને સમગ્ર શાળા પરિવાર ગ્રામજનો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તેમ જણાવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.